નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવી સળગતી સમસ્યા કે જે ન કહેવાય ન સહેવાય એટલે કે મેલ ઇન્ફર્ટિલિટી, એ વિશે આપને થોડી ઘણી માહિતી આપશે ડૉક્ટર કૃણાલ કુંદડિયા. ડૉક્ટર કૃણાલ કુંદડિયાએ MBBSની ડિગ્રી PDU મેડિકલ કોલેજ રાજકોટથી, જનરલ સર્જરીની ડિગ્રી બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી અને DNB યુરોલોજીની ડિગ્રી કોઇમ્બતુરથી પ્રાપ્ત કરેલી છે. તેઓ પથરી, પ્રોસ્ટેટ, મૂત્રમાર્ગની બીમારીઓ, મેલ ઇન્ફર્ટિલિટી ને લગતી બીમારીઓમાં બહોળો અનુભવ ધરાવે છે. તો આજે પુરુષ વંધ્યત્વ એટલે કે મેલ ઇન્ફર્ટિલિટી વિશે થોડી માહિતી ડૉક્ટર કૃણાલ કુંદડિયા પાસેથી મેળવીએ. સર, મેલ ઇન્ફર્ટિલિટી એ શું છે? નમસ્તે મિત્રો. ઇન્ટ્રોડક્શનમાં મારા સાથી પ્રણવભાઈએ કીધું કે ના કહેવાય ના સહેવાય, પણ મેલ ઇન્ફર્ટિલિટીમાં એવું કશું છે નહીં કે ના કહેવાય કે ના સહેવાય. આપણે કોઈ ગુનો નથી કર્યો. હવે આ જે પહેલો ક્વેશ્ચન છે, મેલ ઇન્ફર્ટિલિટી એટલે શું, એ સૌથી વધારે મહત્ત્વનો ક્વેશ્ચન છે સમજવો કે કોને આપણે ઇન્ફર્ટિલિટી કહેશું. તો કે જે કપલ 1 વર્ષથી વધારે કોઈ બી પ્રોટેક્શન વગર, એટલે કે ગર્ભ નિરોધક ગોળી કે કોન્ડોમ પહેર્યા વગર બાળક માટે ટ્રાય કરતા હોય અને જો એને 1 વર્ષ ટ્રાય કન્ટિન્યુઅસ કરે અને પછી જો બાળક ના રહે તો એને હું ઇન્ફર્ટિલિટી છે એવું કહીશ. એટલે એનો મતલબ શું થયો કે જો કોઈ કપલ મારી પાસે 1 વર્ષ પહેલાં આવે, 6 મહિને આવે, 8 મહિને આવે, તો એને ઇન્ફર્ટિલિટી કહી શકાય નહીં. આ મારી નહીં પણ WHOની ગાઈડલાઇન છે. એકચ્યુઅલી આ શા માટે મૂકેલી છે તો કે જો કોઈ કપલ 1 વર્ષ માટે રેગ્યુલર ઇન્ટરકોર્સ કરે, એટલે કે રેગ્યુલર સંબંધ બાંધે, તો 80% એટલે કે 80% ચાન્સ છે કે એમને બાળક રહી જાય. એટલે ઘણીવાર સોશિયલ પ્રેશરના હિસાબે કે સાસુ સસરા કે મમ્મી પપ્પાના કે બીજા પ્રેશરના હિસાબે ઘણીવાર કપલો અમારી પાસે બહુ વહેલા આવી જતા હોય. લગ્નને હજી 2 મહિના થયા હોય, 4 મહિના થયા હોય અને અમારી પાસે આવીને બધા રિપોર્ટ કરાવીને કહે કે અમને બાળક નથી થતું. પણ એકચ્યુઅલી 1 વર્ષ સુધી નેચરલી ટ્રાય કર્યા પછી જ આપણે ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ બાળક ન થવા માટે. એટલે ઇન્ફર્ટિલિટી શું છે તો કે ઇન્ફર્ટિલિટી એને કહેવાય કે જે કપલ 1 વર્ષ માટે પૂરતો ટ્રાય કરી દીધો છે ને બાળક થવા માટેનો અને પછી બી એને નથી થતું બાળક, તો આપણે એને ઇન્ફર્ટાઇલ કપલ કે ઇન્ફર્ટિલિટી કહેશું. સર, પુરુષ વંધ્યત્વ એટલે કે મેલ ઇન્ફર્ટિલિટીના કારણો શું હોઈ શકે છે? હવે આપણા સમાજમાં કેવું છે કે બાળક ના થતું હોય તો મોટે ભાગે જે વાંક છે કે દોષ છે આપણે ફિમેલ પાર્ટનર એટલે કે બહેન ઉપર મૂકતા હોઈએ છીએ. મોટે ભાગે સમાજમાં અને કુટુંબમાં એવું હોય છે કે ભાઈ બહેનમાં કોઈ ખામી હશે. પણ ઓમ જોવા જાય આપણે તો પુરુષ અને સ્ત્રી બંને ઇક્વલી જવાબદાર છે. એટલે એવું કહી શકાય કે ધારી લો કે મારી પાસે 100 એવા કપલ આવે છે કે જેને બાળક નથી થતું, તો એમાંથી 33%ને બહેનમાં એટલે કે ફિમેલમાં પ્રોબ્લેમ હોય અને 33%ને મેલમાં પ્રોબ્લેમ હોય. અને 33%માં બંને પાર્ટનર એટલે કે મેલ અને ફિમેલ બંને પાર્ટનર નોર્મલ હોવા છતાં બાળક ના થતું હોય. એટલે કે 33% આપણે એમ કહી શકાય કે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી હોય છે. એટલે કોઈ કારણ હોતું નથી પણ તેમ છતાં એમને બાળક થતું નથી. એટલે બાળક થવા ના થવા માટે પુરુષ પણ ઇક્વલી જવાબદાર છે. સર, ઇમ્પોટન્સી અને ઇન્ફર્ટિલિટી આ 2 અલગ અલગ શબ્દોમાં શું તફાવત? હવે ઇમ્પોટેન્સી એટલે કે જે પુરુષ સંબંધ બાંધી ના શકે, કારણ કે એમને જે ઇન્દ્રિય હોય કે લિંગ હોય એમાં એમને કોઈ ખામી હોય, એની મદદથી એને સેક્સ ના કરી શકે તો એને આપણે ઇમ્પોટેન્સી કહી. જ્યારે ઇન્ફર્ટિલિટી એટલે શું કે બાળક ના થવું. એટલે એવું જરૂરી નથી કે જે ઇમ્પોર્ટન્સ એટલે કે આપણે નપુંસકતા કે એ નપુંસકતા હોય અને બાળક ના થાય એવું જરૂરી નથી. ઘણા બધા નપુંસક અમારી પાસે દર્દીઓ આવતા હોય જેને પૂરતા
બાળકો હોય અને ઘણા બધા જે સંબંધ સારી રીતે બાંધી શકતા હોય, એટલે કે સેક્સ સારું કરી શકતા હોય, પણ એને બી બાળક ના રહેતું હોય. એટલે ઇમ્પોટેન્સી, નપુંસકતા અને ઇન્ફર્ટિલિટીને કોઈ ઝાઝો સંબંધ નથી. સર, મેલ ઇન્ફર્ટિલિટી માટે આઈવીએફ સેન્ટર, એન્ડ્રોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ અલગ અલગ સારવાર માટે સૌથી યોગ્ય કોણ? ઓકે, એટલે કેવું છે કે માની લો કે કોઈને પુરુષમાં આપણે પ્રોબ્લેમ છે એવી ખબર પડી. યુઝ્યુઅલી જ્યારે કપલને બાળક ના રહેતું હોય તો યુઝ્યુઅલી એ લોકો પહેલાં ગાયનેકોલોજિસ્ટ પાસે જતા હોય છે, કાં પછી કોઈ આઈવીએફ સેન્ટર પાસે જતા હોય છે. અને મોટે ભાગે પહેલાં સ્ત્રીનું એટલે કે બહેનનું આખું લગભગ ચેકઅપ થઈ જતું હોય છે. અને જો એ નોર્મલ આવે તો પછી એમને એવી એડવાઇસ કરવામાં આવતી હોય છે કે તમારા મેલ પાર્ટનરનું બી તમે એક્ઝામિનેશન કરાવો કે એની તપાસ કરાવડાવો. તો જ્યારે મેલ પાર્ટનરની તપાસ કરવાની વાત આવે છે ત્યારે સૌથી યોગ્ય કોણ કહેવાય? જો એમ આપણે જોઈએ તો જે યુરોલોજીમાં એન્ડ્રોલોજીનો જે સબ્જેક્ટ છે એની અંદર આ મેલ ઇન્ફર્ટિલિટી આવે. હવે આપણે જોવા જઈએ તો બહેનોના જે પ્રોબ્લેમ છે એના જે ડૉક્ટર છે એને આપણે ગાયનેકોલોજિસ્ટ કહીએ છીએ. પણ પુરુષોના જે કોઈ પ્રોબ્લેમ છે એને જે ટ્રીટમેન્ટ આપે છે એના માટે ડૉક્ટર યુઝ્યુઅલી આપણે અત્યારે મેડિકલ સિસ્ટમમાં ફ્રીલી અવેલેબલ હોતા નથી. પણ એ એકચ્યુઅલી એન્ડ્રોલોજીની અંદરમાં આવે અને એન્ડ્રોલોજી છે એ યુરોલોજીનો સબસ્પેશિયાલિટી છે. એટલે કે જે યુરોલોજિસ્ટ કે જે પથરી, પ્રોસ્ટેટ અને પેશાબની કોથળીના પથરીના અને જે બધા ઓપરેશન કરતા હોય એ જ એના જ સબ્જેક્ટમાં એક સબસ્પેશિયાલિટી તરીકે એન્ડ્રોલોજી આવતી હોય છે. અને આ જે એન્ડ્રોલોજીમાં જેને ઇન્ટરેસ્ટ હોય એ માણસ મેલ ઇન્ફર્ટિલિટી માટે આઈડિયલ કહી શકાય, કે જે તમને સર્જરીની જરૂર પડે તો બી કરી આપે અને સર્જરીની જરૂર ના હોય અને મેડિસિનથી કે કોઈ પરેજીથી સારું થાય એમ હોય તો એની બી ટ્રીટમેન્ટ તમને આપી શકે. એટલે જો કોઈ કપલમાં મેલ ઇન્ફર્ટિલિટી હોય તો આઈડિયલી તમારે યુરોલોજિસ્ટ અને એમાં પણ જેને એન્ડ્રોલોજીની ઇન્ટરેસ્ટ હોય એમને તમારે મળવું પડે. સર, ઇન્ફર્ટિલિટીના નિદાન માટે શું કરવું? પણ એની પહેલાં આપણે એક મહત્ત્વનો ક્વેશ્ચન કે જે પુરુષ મેલ ઇન્ફર્ટિલિટીના કારણો કયા છે એ આપણે ચર્ચા કરવા જરૂરી છે. પછી આપણે પ્રણવભાઈનો ક્વેશ્ચન લેશું. હવે પુરુષ વંધ્યત્વ કે પછી મેલ ઇન્ફર્ટિલિટીના કારણો ક્યાં હોઈ શકે? તો સૌથી પહેલું કારણ આપણે જોતા હોય અમે તો મોટે ભાગે બધી તપાસ કરાવ્યા પછી બી કોઈ પરફેક્ટ અમને કારણ મળતું નથી. એટલે કે અનએક્સપ્લેન મેલ ઇન્ફર્ટિલિટી વધારે કોમન છે કે ભાઈ આવું શા માટે છે, તો અમારી પાસે કોઈ આન્સર નથી હોતો કે ભાઈ તમને આ તકલીફ છે એવું નથી હોતું. બીજા કયા કારણો હોઈ શકે? તો કે પહેલી વસ્તુ આપણે એક હોર્મોનલ પ્રોબ્લેમ હોય. હોર્મોનલ પ્રોબ્લેમ એટલે શું? તો કે આ જે બધા આપણા સ્પર્મ એટલે કે જે આપણા જે પુરુષના બીજ હોય એ બનતા હોય એ આખા હોર્મોનલ ટ્રીટમેન્ટ કે હોર્મોનલ આપણા શરીરના બેલેન્સ ઉપર આધારિત હોય. એ હોર્મોનલનું બેલેન્સ બગડે તો એનું જે આપણા જે પુરુષના બીજ છે, જે સ્પર્મ છે એ બનવાનું પ્રોડક્શન ઘટી શકે. એટલે એવા કયા હોર્મોન છે? તો સૌથી પહેલો પુરુષોનો મેઇન હોર્મોન છે ટેસ્ટોસ્ટેરોન. એ જો પુરુષમાં ઓછો હોય તો સ્વાભાવિક છે કે એમને એ આપણા બીજ નહીં બને ને એ પુરુષ ઇન્ફર્ટાઇલ હશે. બીજા કયા હોર્મોન હોઈ શકે? તો ઘણા બધા બહારથી દવાઓ જે બોડી બિલ્ડર માટે પછી જીમમાં જતા હોય તો મસલ બિલ્ડિંગ માટેના જે પાવડરો હોય એમાં ઘણા બધામાં બહારથી હોર્મોન આવતા હોય. ઘણા બધા એને સ્ટીરોઇડ કહે, ઘણા એને એનાબોલિક સ્ટીરોઇડ કહે, ઘણા બધા એને એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ કહે. એ બધામાં મુખ્યત્વે થોડું ઘણું ઘણીવાર આપણે કહેવાય ને કે ટેસ્ટોસ્ટેરોનનું સપ્લિમેન્ટ હોતું હોય છે. અને જે બહારથી આપણે જે બધા આવા ગોળીઓ કે જે પાવડરો લઈ છીએ એમાં જો ટેસ્ટોસ્ટેરોન હોય તો બહારનો ટેસ્ટોસ્ટેરોન જ્યારે શરીરમાં આવે ત્યારે જે આપણા બીજ છે એ બનવાનું જે પ્રોડક્શન છે એ ખાસા સમયે
અટકી જતું હોય છે. પછી ત્રીજું કે બીજા કોઈ હોર્મોન કે શરીરમાં બીજા હોર્મોન હોય છે, પ્રોલેક્ટિન હોય છે, ઘણીવાર ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધી જાય ત્યારે બી આવું થતું હોય છે. અને આવું થવાના કારણો ઘણીવાર જીનેટિક હોય છે અને ઘણીવાર આપણા બીજા જે હોર્મોનલ પ્રોબ્લેમ હોય એ બી હોઈ શકે. એમાં બીજામાં જીનેટિક પ્રોબ્લેમમાં ઘણીવાર જે સ્પેસિફિક છે એ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે, એ પછી સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, એવા બધા ઘણા બધા જીનેટિક ડિઝીઝ છે કે જે ફેમિલીમાં હાઈ લાવતા હોય અને ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર હોય છે. પછી બીજું શું હોય કે આપણે હોર્મોનલની વાત કરી, પછી બીજું તો કે સ્પર્મ પ્રોડક્શન, એટલે કે જે આપણે ઇન્દ્રિય કે લિંગની નીચે જે બે ગોળીઓ હોય એમાં જે આપણે રેગ્યુલર જે આપણા બીજ એટલે કે સ્પર્મ બનતા હોય એના પ્રોડક્શનમાં કંઈક ફેરફાર થાય. તો એના પ્રોડક્શનમાં કઈ રીતે તકલીફ થઈ શકે? તો કે ઘણા બધા કારણો હોઈ શકે. અને મુખ્ય કારણ અમે જે જોતા હોય એ એક વેરિકોસિલ છે. વેરિકોસિલ શું છે? તો કે વેરિકોસિલ જેમ પગમાં આપણે નસો ફૂલાયેલી હોય અને જેને વેરિકોઝ વેઇન કે ઘણા બધામાં તમે જોયું હશે, સ્ત્રીઓમાં વધારે જોવા મળે, પુરુષોમાં ઓછી જોવા મળે. એ વેરિકોઝ વેઇન જેવી પગમાં હોય છે એવી જ રીતે નસો ફૂલાયેલી આપણે ગોળીના ઉપરના ભાગમાં હોય છે. અને જ્યારે એ ગોળીના ઉપરના ભાગમાં નસો ફૂલાઈ જાય છે ત્યારે ત્યાં લોહી વધારે જમા થતું હોય છે. અને એને કારણે જે આપણી ગોળી છે, ટેસ્ટિસ છે, એનું જે ટેમ્પરેચર છે વધી જાય છે. એકચ્યુઅલી ભગવાને આપણે ટેસ્ટિસ બહાર એટલે આપ્યા છે કે ટેમ્પરેચર થોડું ઓછું રહે. શરીરનું ટેમ્પરેચર, અંદરનું ટેમ્પરેચર વધારે હોય, બહાર ઓછું હોય. પણ જ્યારે આ લોહી વધારે જમા થાય છે ત્યારે આ ટેમ્પરેચર બી વધી જાય છે અને એના હિસાબે જે પ્રોડક્શન છે આમનું સ્પર્મનું એ ખાસું એવું અફેક્ટ થતું હોય છે અને એના હિસાબે ઓછું થઈ જતું હોય છે. પછી ઓબેસિટી, એટલે કે જે ખૂબ જાડું હોય દર્દી એને હોર્મોનલ પ્રોબ્લેમ બી થઈ શકે અને એના બે થાઈ હોય એકદમ જાડા થાય, એની વચ્ચે ટેસ્ટિસ હોય અને કાયમ માટે બે થાઈની વચ્ચે રહે એટલે ત્યાં ટેમ્પરેચર વધી જાય અને એને પ્રોડક્શનમાં તકલીફ પડી શકે. પછી સ્મોકિંગ કોઈ કરતું હોય તો સ્મોકિંગ કરવાથી બી આ જે પ્રોડક્શન છે એ ઘટી શકે. પછી કોઈ ત્યાં ઇન્ફેક્શન થઈ ગયું હોય, તમને ગોળીનું ઇન્ફેક્શન થઈ ગયું હોય તો બી તમારે એમાં તકલીફ પડી શકે. ઘણી બધાને ગાલ પચોડિયા થાય. ગાલ પચોડિયા થાય ગાલની આજુબાજુમાં, ઘણીવાર ગાલ પચોડિયાની સાથે આપણા ટેસ્ટિસ હોય એનું બી ઇન્ફેક્શન થઈ ગયું હોય અને જો એનું ઇન્ફેક્શન થઈ જાય તો એ યુઝ્યુઅલી 10-15 દિવસમાં મટી જાય, પણ એના પ્રોડક્શનમાં ઘણીવાર કાયમી માટે તકલીફ રહી જતી હોય છે. પછી ત્રીજી વસ્તુ આપણે જે જોઈ, એક હોર્મોનલ જોઈ, સ્પર્મ પ્રોડક્શન જોયું, અને ત્રીજી વસ્તુ તો કે ઇમ્પોટેન્સી. ઇમ્પોટેન્સી એટલે શું? તો કે મેં કીધું એમ કે ભાઈ જે પુરુષ પ્રોપર સેક્સ ના કરી શકે એને આપણે ઇમ્પોટેન્સી કહી શકશું. હવે મેં કીધું કે ભાઈ ઇમ્પોટેન્સ હોય પણ એવું જરૂરી નથી કે તમને બાળક ના થાય. પણ ઘણા બધા દર્દીઓને એટલી હદે ઇમ્પોટેન્સી હોય છે કે એમને બિલકુલ ઇન્ટરકોર્સ એટલે કે સેક્સ ના કરી શકે. અને ઘણા બધા કપલ એવા બી હોય છે અમારી પાસે આવતા હોય છે કે જે એકચ્યુઅલી પ્રોપર સેક્સ કરતા જ નથી હોતા. મેરેજના 2 થી 3 વર્ષથી 5 વર્ષ થઈ ગયા હોય પણ એ પ્રોપર સેક્સ કરી જ નથી શકતા હોતા, કોઈ બી કારણોસર. ઘણીવાર ફિમેલ પાર્ટનરને કંઈ તકલીફ હોય તો આ મેલ પાર્ટનરમાં સારા એવા ઇમ્પોર્ટન્સી હોય તો એ ઇન્ટરકોર્સ ના કરી શકે. ઇન્ટરકોર્સ ના કરી શકે એટલે કે સેક્સ ના કરી શકે તો ઓબ્વિયસ છે કે બાળક નથી થવાનું. એટલે આવા બી દર્દીઓ આવતા હોય છે. પછી ચોથું કારણ ઇન્ફેક્શન. જ્યાંથી આપણે ગોળીનો ભાગ છે અને ત્યાંથી વીર્ય નીકળે છે એટલે કે સિમેન નીકળે છે, એ આખા રસ્તામાં માની લો કે ક્યાંય ઇન્ફેક્શન થાય કે કોઈ ટ્રોમા એટલે કે કશું લાગી જાય અને ત્યાં રસ્તો બ્લોક થઈ જાય તો ઓબ્વિયસ છે કે સ્પર્મ નથી આવવાના, એટલે કે આપણે ઇન્ફર્ટિલિટી આવી શકે. એના સિવાય ઘણા બધા કારણો હોય છે કે જે ભાગ્યે જ જોવા મળતા હોય છે. રેર કારણો હોય ઘણા બધા અને ઘણી બધી મેં કીધું એ પ્રમાણે અનએક્સપ્લેન એટલે કે કોઈ કારણો અમારી પાસે ના હોય. પણ મોટે ભાગે જે દર્દી છે એને ઇન્ફર્ટિલિટી પોઝિટિવલી જોવી જોઈએ કે આ એવી વસ્તુ નથી કે ભાઈ ટ્રીટમેન્ટ પોસિબલ જ નથી કે આમાં આપણે કોઈ હોપ ના હોય, એવું નહીં કરવાનું. આમાં જો વ્યવસ્થિત અને યોગ્ય સારવાર મળે તો તમે 100% બાળકના પિતા થઈ શકો છો. સર, ઇન્ફર્ટિલિટી માટે કયા કયા રિપોર્ટ કરાવવા જોઈએ અને રિપોર્ટ કરાવતી વખતે શું ધ્યાન રાખવું પડે? હવે માની લો કે અમારી પાસે
કોઈ ઇન્ફર્ટિલિટી માટે પેશન્ટ આવ્યું અને સ્પેશિયલી મેલ ઇન્ફર્ટિલિટી માટે આવ્યું તો અમે પહેલાં એમને મોટે ભાગે મારું એવું છે કે હું જ્યારે બી મેલ ઇન્ફર્ટિલિટી માટે જોઉં છું ત્યારે ખાલી ધારો કે કોઈ પુરુષ જ આવે છે તો હું નથી જોતો. ફિમેલ અને મેલ પાર્ટનર બંને સાથે હોય એ ખૂબ જરૂરી છે, કારણ કે આમાં એક્ઝામિનેશનની સાથે સાથે કાઉન્સેલિંગ બી ખૂબ જરૂરી છે. એટલે પહેલાં તો અમે બંને કપલની વ્યવસ્થિત હિસ્ટ્રી લેતા હોય છે. એકવાર હિસ્ટ્રી લઈ એના પછી અમે મેલ પાર્ટનરનું એક્ઝામિનેશન કરતા હોય છે. એની બંને ગોળી કેવી છે, ગોળીનો ઉપર ભાગ મેં વેરિકોસિલ કીધું એ વેરિકોસિલ છે કે કેમ, પછી એમની જે ઇન્દ્રી કે લિંગ જે કહી છે એમાં કોઈ ખામી છે કે કેમ, બીજી અને શારીરિક કોઈ ખામી છે કે કેમ. માની લો કે બહુ જાડું પેશન્ટ હોય, બીજા કોઈ હોર્મોનલ પ્રોબ્લેમ હોય તો એ અમે ત્યારે એક્ઝામિનેશનમાં ડિટેક્ટ કરતા હોય છે. એકવાર એ થઈ જાય પછી અમે થોડા અમને ઇન્વેસ્ટિગેશન માટે સજેસ્ટ કરતા હોય છે. તો મુખ્ય તમે ક્યાં ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે તો એમને અમે એક તો હોર્મોનલ ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે. એમાં અમે ઘણીવાર ટેસ્ટોસ્ટેરોન છે, પછી સીરમ FSH છે, સીરમ LH છે, એ બધું ઇન્વેસ્ટિગેટ માટે મોકલતા હોય છે. એના સિવાય અમે ઘણીવાર જે આપણી ગોળીનો ભાગ છે એનું ડોપલર સ્કેન એટલે કે USG સ્કેન કરાવતા હોય છે. એ શા માટે કરાવતા હોય છે તો કે અમને જે ટેસ્ટિસ છે બંને એનું વોલ્યુમ ખબર પડે, એટલે કે કેટલી સાઇઝ છે એની ખ્યાલ આવે, પછી વેરિકોસિલનો કોઈ ભાગ છે કે કેમ ખ્યાલ આવે, અને ઘણીવાર એમાં બીજી કોઈ ધારો કે ઇન્ફેક્શન કે કોઈ ટ્યુમર કે એવું કશું હોય તો અમને ખ્યાલ આવી શકે. એટલે મુખ્યત્વે અમે હોર્મોનલ અને USG કરાવતા હોય છે. અને પછી સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે કે સિમેન એનાલિસિસ એટલે કે વીર્યનો રિપોર્ટ એ અમે કરાવતા હોય છે. હવે વીર્યના રિપોર્ટ માટે થોડી જાણવા જેવી બાબતો. હવે મોટે ભાગે અમારી પાસે દર્દી આવતા હોય છે ત્યારે ઓલરેડી 2, 3, 4, 5, 6 એટલા ઓલરેડી સિમેનના રિપોર્ટ કરાવીને આવ્યા હોય છે. પણ મોટે ભાગે અમે જોતા હોઈએ છીએ તો સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં એ રિપોર્ટ થયેલા હોતા નથી. એટલે મારી સલાહ છે કે સિમેન એનાલિસિસ એટલે કે વીર્યનો રિપોર્ટ કોઈ નાની વાત નથી. એ પુરુષ માટે એક જાતનું મેન્ટલ સ્ટ્રેસ છે કે મેન્ટલ ટ્રોમા છે. એ ધારો કે બીજા કોઈ લોહી પેશાબના રિપોર્ટ કરાવતા હોય એવી રીતે રિપોર્ટ કરાવવાની જરૂર નથી. પ્રોપર ડૉક્ટરને પૂછી એટલે કે IVF સેન્ટર કે પછી યુરોલોજિસ્ટ એટલે કે જે એન્ડ્રોલોજિસ્ટ હોય એમને પૂછી અને યોગ્ય લેબોરેટરીમાં જો રિપોર્ટ થાય તો જ એનો મિનિંગ છે, કારણ કે આખી સારવાર એની ઉપર ડિપેન્ડન્ટ છે. હવે માની લો કે આપણે વીર્યનો રિપોર્ટ કરાવવાનો છે તો એટલીસ્ટ તમારે 2 થી 3 દિવસ સુધી કોઈ પ્રકારનો સંબંધ બાંધવાનો નહીં અને પછી તમારે રિપોર્ટ આપવાનો છે. હવે જે રિપોર્ટ છે, જે સેમ્પલ છે એ લેબોરેટરીમાં જઈને આપો તો એ સૌથી સારું છે. ઘણા કપલ ઘરે કલેક્ટ કરી અને પછી લેબોરેટરીમાં આપવા જતા હોય છે, પણ એના કરતાં હું સજેસ્ટ કરીશ કે લેબોરેટરીમાં આપો. જો લેબોરેટરીમાં તમે કમ્ફર્ટેબલ ના હોય અને ઘરે સેમ્પલ કલેક્ટ કરો છો તો સેમ્પલ જેવું કલેક્ટ થઈ જાય તેવું તરત બને એટલું ઝડપથી અને ટેમ્પરેચર મેન્ટેન કરી અને એમને તમે લેબોરેટરી સુધી પહોંચાડી દો. હવે ઘણા કપલને માની લો કે કોઈ રિપોર્ટ આવ્યો અને રિપોર્ટમાં સારો રિપોર્ટ નથી આવ્યો તો એ સ્વીકારતો નથી અને તરત જ બીજી લેબોરેટરીમાં જઈને કરાવે છે. કારણ કે એને એમ થાય છે કે મારો આ રિપોર્ટ નથી, કે હું તો બધી રીતે નોર્મલ છું તો મારો રિપોર્ટ કઈ રીતે ખરાબ આવી શકે. પણ એવું જરૂરી નથી મિત્રો. આજે આપણા સ્પર્મ બનતા હોય છે એની સાયકલ આખી 72 ડેઝની હોય છે, 3 મહિનાની હોય છે. એટલે માની લો કે તમે આજે સેમ્પલ આપો છો અને મહિનાથી પછી કે 15 દિવસ પછી સેમ્પલ આપો છો તો એમાં ઝાઝો ફરક નહીં આવે. એટલે જો સેમ્પલ આપવું જ હોય બીજી વાર તમારે તો તમે 3 મહિના પછી કે એટલીસ્ટ 2.5 મહિના પછી તમે સેમ્પલ આપો અને એનો રિપોર્ટ આવે ને એ કન્ફર્મ કરો કે કાંઈ ફેરફાર છે કે સેમ છે કે શું છે. યુઝ્યુઅલી હું મેલ ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં 2 રિપોર્ટ સારી લેબોરેટરીમાં અને યોગ્ય મેથડથી આપ્યા હોય પછી જ ચાલુ કરીએ છીએ અમે. એટલે એનો મતલબ શું થયો કે જે રિપોર્ટ છે એ યુઝ્યુઅલી થોડા ગેપ એટલે કે 72 ડેઝ એટલે એટલીસ્ટ 2.5-3 મહિના જેવા ગેપ પર
સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં થયેલા હોય પછી જ અમે એને માન્ય રાખી છે. ઘણીવાર પ્રોપર સેમ્પલ જ નથી આપેલું હોતું અને પછી એમાં 0 કાઉન્ટ દેખાડે અને ટ્રીટમેન્ટ આખી અલગ રસ્તે ચડી જતી હોય છે. એટલે પ્રોપર સેમ્પલ આપવું ખૂબ જરૂરી છે. સર, સિમેન રિપોર્ટના અનુસંધાનમાં 2 શબ્દ વારે વારે યુઝ થાય છે. એક તો એલિગોસ્પર્મિયા અને બીજો છે એઝોસ્પર્મિયા. આ બંને શબ્દનો અર્થ શું? મિત્રો, હવે આ જે ઓલિગોસ્પર્મિયા કે એઝોસ્પર્મિયા જે છે એ એકચ્યુઅલી અમારા મેડિકલના ટેકનિકલ વર્ડ્સ છે. એમાં છે શું તો કે જે વીર્યના રિપોર્ટમાં જે આપણે સ્પર્મ કહી કે બીજ કહી એના જે કણ કહી કે જેનું પ્રમાણ ઓછું હોય, એટલે કે એમાં 15 મિલિયનનું એક રેન્જ છે. 15 મિલિયનથી ઓછું હોય તો અમે એને ઓલિગો એટલે ઓછું જ છે ઇંગ્લિશમાં, ઓલિગોસ્પર્મિયા કહી. અને જ્યારે આખા રિપોર્ટમાં કોઈ કણ જ ના હોય, એક બી કણ ના હોય, એટલે કે એક બી બીજ ના હોય, એક બી સ્પર્મ ના હોય, એટલે કે 0 સ્પર્મ, એટલે એને નામ એઝોસ્પર્મિયા છે. એટલે એઝોસ્પર્મિયા ઇઝ ઇક્વલ ટુ 0 કાઉન્ટ અને ઓલિગો મીન્સ ઓછા કાઉન્ટ. એટલે બંને ટેકનિકલ વર્ડ છે, બંનેના કારણો અલગ અલગ છે અને બંનેની ટ્રીટમેન્ટ બી અલગ અલગ છે. પણ ઓલિગો અને એઝોસ્પર્મિયા બંનેની સારવાર અને નિદાન બંનેનું જરૂરી છે. સર, ઇન્ફર્ટિલિટીની અલગ અલગ સારવાર જે છે એ વિશે થોડી માહિતી આપશો? મિત્રો, હવે પહેલાં આપણે થોડી જનરલ વાત કરી લઈએ અને ત્યારબાદ આપણે સ્પેસિફિક વાત કરશું. હવે જનરલ વાતમાં શું છે કે આ બધા કપલને લાગુ પડે છે. જે બી કપલ બાળક માટેની તૈયારી કરે છે એ બધા માટે લાગુ પડે છે. તો સૌથી પહેલું તો જે સેક્સ એટલે કે ઇન્ટરકોર્સ એટલે કે બાળક કરવા માટે આપણે જે ટ્રાય કરતા હોય એની ફ્રીક્વન્સી એ બહુ જરૂરી છે. એટલે યુઝ્યુઅલી અમે કપલને કહેતા હોય કે તમે દર અલ્ટરનેટ ડેઝે કે દર 3જા દિવસે રેગ્યુલર સંબંધ બાંધો. જેટલી ફ્રીક્વન્સી વધારે હશે એટલું બાળક થવાના ચાન્સ વધારે રહેશે. યુઝ્યુઅલી અમારું ઓબ્ઝર્વેશન હોય કે જો લગ્નના પહેલાં કે બીજા વર્ષમાં બાળક થઈ જાય તો એ સૌથી સારું હોય અને મેક્સિમમ ચાન્સ પહેલાં કે બીજા વર્ષમાં હોય છે. જેમ જેમ લગ્ન પછી સમય વધારે જાય છે એમ બાળક થવાના ચાન્સ થોડા ઓછા થતા જાય છે. એનું કારણ શું છે કે સ્ટાર્ટિંગમાં લગ્ન પછી યુઝ્યુઅલી જે સેક્સ કરવાની એટલે કે ઇન્ટરકોર્સ કરવાની ફ્રીક્વન્સી હોય છે વધારે હોય છે. એટલે ઓબ્વિયસ છે કે બાળક રહેવાનું છે. એટલે લગ્નના શરૂઆતના ટાઈમમાં જે કપલ બાળક માટેનું ટ્રાય કરતા હોય છે એને સફળતા વધારે મળે છે. ઓબ્વિયસ રીઝન છે કે એટલે ફ્રીક્વન્સી રેગ્યુલર દર 2 કે 3 દિવસે જો તમે સંબંધ બાંધો તો બાળક તમને મળવાના ચાન્સ વધારે છે. બીજી વસ્તુ ટાઈમ્ડ ઇન્ટરકોર્સ. તમે ગાયનેકોલોજીસ્ટ પાસે કે મેડિકલ ઓફિસર પાસે કે યુરોલોજીસ્ટ કે એન્ડ્રોલોજીસ્ટ પાસે જશો તો કયા ટાઈમમાં સંબંધ બાંધવાથી બાળક થવાના ચાન્સ વધારે છે તેમનું તમને થોડું ગાઈડન્સ આપશે. એ છે ને આપણે જે બહેનોમાં ઓવ્યુલેશનનો ટાઈમ હોય એને આધારિત છે. એમને જ્યારે બીજ નીકળતું હોય એ ટાઈમમાં તમે જો ઇન્ટરકોર્સ કરો, સેક્સ કરો તો બાળક થવાના ચાન્સ વધારે છે. પણ માની લો કે તમને એના વિશે જ્ઞાન નથી કે તમને એનું માર્ગદર્શન નથી મળેલું તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રેગ્યુલર તમે દર 2 થી 3 દિવસે ઇન્ટરકોર્સ કે સેક્સ કરો તો બાળક યુઝ્યુઅલી થઈ જતું હોય છે. એટલે આ બે સિમિલિયર જ છે. પછી ત્રીજી વસ્તુ બહેનો માટે ખૂબ જરૂરી છે. જેમને બી બાળક માટેનું પ્લાનિંગ કરતા હોય તો એમને ફોલિક એસિડની ટેબ્લેટ છે એ એમને ચાલુ કરી દેવી જોઈએ. જો આયર્ન ડેફિશિયન્સી હોય એટલે કે આપણે હિમોગ્લોબિનના ટકા ઓછા હોય તો એની બી ટેબ્લેટ ચાલુ કરી શકાય. એ તમે તમારા ગાયનેકોલોજીસ્ટને મળી અને ટ્રીટમેન્ટ ચાલુ કરી શકો છો. પછી જે આવે છે એ જનરલ આપણે જે એડવાઇસ હોય છે એમાં તમારે સ્મોકિંગ અને આલ્કોહોલ. જો પુરુષ સ્મોકિંગ કે આલ્કોહોલ લેતા હોય તો એ કાં ઓછું કરી દેવું જોઈએ અને પોસિબલ હોય તો બંધ કરી દેવું જોઈએ. કારણ કે આલ્કોહોલ અને સ્મોકિંગ બંને તમારા આવનારા બાળક માટે એ હાનિકારક છે. એક તો તમને ઇન્ફર્ટિલિટી લાવશે અને માની લો કે ઇન્ફર્ટિલિટી નથી આવતી તો એમને બાળક
ખોડખાપણવાળું કે અર્લી પ્રેગ્નન્સી કે પ્રેગ્નન્સીમાં તકલીફ પડવાના ચાન્સ વધારે છે. એટલે સ્મોકિંગ અને આલ્કોહોલ બંને જો પોસિબલ હોય તો ઓછું કરી નાખવું કાં બંધ કરી નાખવું. અને જે કપલ 1 વર્ષ માટે મેં પહેલાં કીધું એમ જો પહેલા વર્ષ માટે વ્યવસ્થિત ટ્રાય કરે તો એમને 80% ચાન્સ છે કે બાળક થશે. એટલે પોઝિટિવ એટીટ્યૂડ સાથે તમારે આગળ વધવાનું છે. હવે આપણે ટ્રીટમેન્ટ વિશે આપણે કહીએ તો પહેલાં તો પુરુષમાં અમારે નક્કી કરવું પડે કે એમને પ્રોબ્લેમ કયા લેવલે છે. આપણે જેમ જોયું કે એઝોસ્પર્મિયા એટલે કે ઝીરો કાઉન્ટ. તો ઝીરો કાઉન્ટ 2 રીતે હોઈ શકે. એક તો કે એનો રસ્તો ક્યાંક બ્લોક છે એટલે એને કહેવાય ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા. તો આવા દર્દીઓમાં અમે સર્જરી કરી અને એમને જે રસ્તો બ્લોક છે એ ખોલી શકી. એટલે એ યુરોલોજિસ્ટમાં બી એન્ડોલોજિસ્ટ આ સર્જરી કરી શકે. બીજું નોન ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા એટલે શું કે રસ્તો તો ખુલ્લો જ છે પણ પ્રોડક્શનમાં જ એને ખામી છે. એટલે કે પ્રોડક્શન થતું જ નથી, ઝીરો પ્રોડક્શન છે. તો આવા દર્દીઓમાં અમે ઘણીવાર જે આપણી ગોળી હોય એને માઇક્રોસ્કોપમાં ખોલી અને માઇક્રોસ્કોપમાં જોતા હોય અને જો પોસિબલ હોય તો એનું સ્પર્મના કોઈ 1-2 કણ મળે તો અમે એને લેતા હોય. અને યુઝ્યુઅલી જે નોન ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા હોય છે એમને IVFની જરૂર પડતી હોય છે. એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી જે આપણે કહી એની જરૂર પડતી હોય છે. હવે બીજી વસ્તુ છે ઓલિગોસ્પર્મિયા. ઓલિગોસ્પર્મિયા એટલે શું તો કે કાઉન્ટ છે ખરી અને કણ છે ખરી પણ ઓછા છે નંબરમાં. આ પછી એમને ઓછા કણ હોય સાથે સાથે એની જે કણ છે એની ગતિ એટલે કે મોટાઇલ ના હોય કાં એના ફોર્મ એટલે કે કેવું કે એનું જે નોર્મલ સ્વરૂપ હોય એના કરતાં અલગ સ્વરૂપના બનેલા હોય. તો આવા બધા જે સ્પર્મ જે છે એમને આપણે ટ્રીટમેન્ટ માટે અમે ઘણીવાર એન્ટીઓક્સિડન્ટ દવાઓના કોર્સ આપતા હોય છીએ, વ્યસન મુક્તિ માટે કહેતા હોય છીએ. પછી માની લો કે વેરિકોસિલ છે તો વેરિકોસિલની અમે સર્જરી એડવાઇસ કરતા હોય છે. કારણ કે વેરિકોસિલ છે મેં કીધું એમ પ્રમાણે ત્યાં બ્લડ વધારે જમા થશે, ટેમ્પરેચર વધશે, પ્રોડક્શન ઘટશે. તો મેં એની સર્જરી કરી નાખી તો એમને ઓટોમેટિક એનું પ્રોડક્શન છે નોર્મલ થવા મળશે અને એને બાળક થવાના ચાન્સ વધી જશે, નેચરલ બાળક થવાના ચાન્સ વધી જશે. એટલે ઓલિગોસ્પર્મિયા છે કે એઝોસ્પર્મિયા છે એ જોવું જરૂરી છે અને એને પ્રમાણે એમની ટ્રીટમેન્ટ થતી હોય છે. એમાં મેં કીધું એ પ્રમાણે મેડિસિનનો બી રોલ હોય છે, સર્જરીનો બી રોલ એટલો જ હોય છે. પણ યોગ્ય દર્દી એટલે કે જે દર્દીને જે પ્રોપર સારવાર હોય એ મળે નહીં ત્યાં સુધી એમાં રિઝલ્ટ આવતું હોતું નથી અને એના માટે તમારે યોગ્ય ડૉક્ટર ચૂઝ કરવા ખૂબ જરૂરી છે. સર આ સાથે એક દર્શક મિત્રનો પ્રશ્ન છે આપણે અહીંયા સાથે લઈ લઈએ. સારવાર પદ્ધતિમાં IVF અને IUI 2 પદ્ધતિ શું છે અને એ માટે ક્યારે વિચારી શકાય? હવે આ જે ક્વેશ્ચન છે ખૂબ સરસ ક્વેશ્ચન છે અને થોડો જટિલ એટલે કે કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે. આનો કોઈ પરફેક્ટ એટલે કે 100% આન્સર હોઈ શકે નહીં. પહેલાં તો IUI શું છે, IVF શું છે અને નવું એક આવ્યું છે ICSI શું છે, બરાબર છે. એટલે IUI એટલે શું ઇન યુટ્રેન ઇન્સેમિનેશન એટલે કે અમે જે પુરુષનું વીર્ય હોય એ બેનના યોનિમાં નાખી દેતા હોય એમને IUI કહેવાય. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે બેનનું બીજ અને ભાઈનું બીજ બંનેને શરીરની બહાર ભેગા કરી અને એમાંથી જે બીજ બને એને અમે બેનના જે યુટ્રસ એટલે કે ગર્ભની કોથળી હોય એમાં અમે મૂકતા હોય છે. અને ત્રીજું એનાથી લેટેસ્ટ આવ્યું છે ICSI આવ્યું છે. એટલે એમાં તો એક જે કણ હોય એને આ પુરુષનો જે કણ હોય એને અમે ડાયરેક્ટ સ્ત્રીના બીજમાં નાખતા હોય છીએ અને એ બીજ જ્યારે આગળ વધે પછી તેને અમે ગર્ભમાં મૂકતા હોય છીએ. એટલે આ બધી ટેકનિકલ ટર્મ છે. તમારે કેની જરૂર છે એ IVF સેન્ટર ઉપર નક્કી થશે. પણ જેને જરૂર હોય એમાં યુઝ્યુઅલી અમે પહેલાં IUI પછી જો એનાથી રિઝલ્ટ ના આવે તો IVF અને એનાથી બી રિઝલ્ટ ના આવે તો ICSI એ રીતે ગ્રેડ વાઇઝ આગળ વધતા હોય છે. એટલે માની લો કે IUI સૌથી લોઅર છે, પછી IVF આવે ને પછી ICSI આવે. એટલે એમાંથી કયું તમારે જરૂર છે એ તમારે દર્દીની હાલત અને મેઇન તો બહેનની ઉંમર એટલે લેડીઝની જે ઉંમર હોય છે ખૂબ એટલે ખૂબ અગત્યની છે આખા આપણા ટ્રીટમેન્ટમાં.
જો લેડીઝની ઉંમર વધારે હશે તો અમારે જે બી કંઈ આ ટ્રીટમેન્ટ છે એ અમારે ફટાફટ એટલે કે એગ્રેસિવ જવું પડશે. માની લો કે કોઈ 20-22 વર્ષના કપલ છે અને એને બાળક નથી થતું, તો અમે બી રિલેક્સ રહેતા હોય અને કપલને બી કહેતા હોય કે તમે બી તમારો ટાઈમ લો, તમારી પાસે હજી ખૂબ ટાઈમ છે. પણ માની લો કે કોઈ 36-37 વર્ષના કપલ આવે છે તો અમે એમને કહેતા હોય છે કે તમે થોડા એગ્રેસિવ જાઓ, પહેલાં નેચરલ ટ્રાય કરો, ના હોય તો પછી આપણે આગળ IVF ઉપર જઈ શકાય. એટલે આ જે ક્વેશ્ચન છે એ હાઈલી આમ કહેવાય ને વેરિયેબલ છે. કપલ ટુ કપલ ડિફરન્સ આવે, બધાની એક્સપેક્ટેશન શું છે, ફાઇનાન્શિયલ કેપેસિટી કેટલી છે, અને દર્દી અને એના પાર્ટનર એટલે કે મેલ અને ફિમેલ પાર્ટનર બંનેની જનરલ કન્ડિશન કેવી છે એ જોઈ અને પછી અમે નિર્ણય લેતા હોય છે. અને આમાં ઘણીવાર એન્ડ્રોલોજિસ્ટ, IVF સ્પેશિયાલિસ્ટ બધા ભેગા મળી અને નિર્ણય લેતા હોય છે. આ એક કલેક્ટિવ ડિસિઝન હોય છે કે જે આપણે દર્દી સાથે ચર્ચા કરી અને પછી અમે આગળ વધતા હોય છે. સર, આગળના પ્રશ્નમાં એક આપણે થોડીક માહિતી આપેલી, એ વિશે થોડીક વધારે માહિતી કે બજારમાં જે પૌરુષત્વ વધારવાની અથવા તો બોડી બિલ્ડિંગ માટે જે દવાઓ અલગ અલગ મળે છે, શું એ ખરેખર અસરકારક છે અને આવી દવાઓથી નિસંતાનપણું દૂર કરી શકાય? હવે યુઝ્યુઅલી બે અલગ અલગ વસ્તુ છે. એક બોડી બિલ્ડિંગ માટે જે પાવડર આવે છે એમાં મોટે ભાગે મસલ બિલ્ડિંગ માટે જે આવે છે એમાં પ્રોટીન પાવડર હોય છે, પણ ઘણા બધા પાવડરોમાં એમાં ટેસ્ટોસ્ટેરોન કે સ્ટીરોઇડના ભાગ હોય છે, અને જેને હિસાબે તમને આમ ખાવાથી ખરેખર શરીર આખું અલગ જ લાગે, પણ એ તમારા ટેસ્ટિસ અને સ્પર્મ પ્રોડક્શન માટે હાનિકારક છે. એટલે આવા કોઈ બી બોડી બિલ્ડિંગના પાવડર ખાતા પહેલાં એની તપાસ કરવી ખૂબ જરૂરી છે. એની જે બી ડિટેલ છે એ પ્રોપર વિધિ વાંચવી અને સ્ટાન્ડર્ડ કંપનીમાંથી જ ખરીદવું. એમાં કોઈ સસ્તા ભાવે કોઈ મળતું હોય તો એ ના લેવું. કોઈ ડાઉટ હોય તો તમારા ડૉક્ટર પાસે જઈ અને એની એડવાઇસ લઈ લો કે આ ભાઈ યોગ્ય છે કે કેમ. અને બીજું, જે પૌરુષત્વ વધારવા માટે એટલે કે ઘણી બધી વાર એ મિસબિલીફ એવી છે કે જે ઇમ્પોર્ટન્સી એટલે કે નપુંસકતા વધારવા માટેની દવાઓ આવે છે ગામમાં બહુ બધી. એવી જ રીતે બાળક થવા માટેની આયુર્વેદિક ફાંકીથી લઈ અને બાબાઓને ટ્રીટમેન્ટ આવતી હોય છે, પણ એ બધી ટ્રીટમેન્ટમાં અંદર શું છે આપણે ખ્યાલ નથી. એટલે મારું એવું માનવું છે કે એ બધી ઇન્ફર્ટિલિટી કે ઇમ્પોર્ટન્સી માટે ટ્રીટમેન્ટ લેવી એના કરતાં જનરલ જે છે એ ટ્રીટમેન્ટ લેવી વધારે સારી. જનરલ એટલે શું? તો કે જે તમારા શરીર માટે સારું છે એ જ તમારા સ્પર્મ એટલે કે તમારા કણ માટે સારું છે. એટલે શું હોઈ શકે? તો કે લીલા શાકભાજી ખાવા, વ્યસન ના કરવું, સ્ટ્રેસ ઓછો લેવો, મેડિટેશન કરવું, માની લો કે કોઈ બીમારી હોય, ડાયાબિટીસ, BP, તો એની ટ્રીટમેન્ટ કરવી, ઓબેસિટી હોય તો એની ટ્રીટમેન્ટ કરવી. એટલે આવી બધી જે જનરલ હેલ્થ માટેની જે કાળજીઓ છે એ રાખવી વધારે જરૂરી છે, નહીં કે આ બધી ગામમાં મળતી જે અનઓથેન્ટિકેટ બધી દવાઓ હોય છે એ લેવી. સર, ઇન્ફર્ટિલિટી માટે રિપોર્ટ નબળા આવેલા હોય અને સારવાર ચાલુ કરી દીધી હોય તો સારવાર બાદ જે બાળકનો જન્મ થાય તો એ ખોડખાપણ સાથે જન્મે એવી એક માન્યતા છે, તો આમાં કેટલું તથ્ય છે? એટલે ઘણા બધા કપલ અમારી પાસે માની લો કે ટ્રીટમેન્ટ માટે આવે અને એના મેલ પાર્ટનરમાં જે સેમેન એનાલિસિસનો રિપોર્ટ છે એ સારો નથી એવું માની લઈ, અને પછી અમે ટ્રીટમેન્ટ કરી અને બાળક થાય તો ઘણા બધા કપલને એવું રહે કે ભાઈ હવે આ બાળક જે થયું છે ખરાબ અમારા સિમેન એનાલિસિસ રિપોર્ટવાળું છે તો એમાં ખોડખાપણ હશે કે કેમ. તો યુઝ્યુઅલી આ ખરાબ સિમેન રિપોર્ટ અને આ ખોડખાપણવાળા બાળકમાં થવું એ કોઈ કોરિલેશન એટલે કે સંબંધ નથી. માની લો કે ખોડખાપણવાળું બાળક થવું હશે તો નોર્મલ રિપોર્ટમાં બી થશે અને એબનોર્મલ રિપોર્ટમાં બી થશે, એટલે મગજ ઉપર એવો ખોટો સ્ટ્રેસ લેવો નહીં. હવે જે બધી એન્ટીનેટલ 3D અને 4D સોનોગ્રાફી આવી છે તો એનાથી આપણે ઘણી બધી ખોડખાપણ તો બાળક હજી ગર્ભમાં હોય ત્યારે જ ખ્યાલ આવી જતો હોય છે. એટલે એ આપણે બધાને એડવાઇસ કરતા જ હોય છે, જે નોર્મલ રિપોર્ટ હોય કે એબનોર્મલ રિપોર્ટ હોય કે નેચરલ પ્રેગ્નન્સી હોય, બધાને આપણે એ કહેતા જ હોય છે કે ભાઈ તમે સોનોગ્રાફી કરાવી લો. એટલે એકવાર બાળક થઈ જાય પછી એવું સ્ટ્રેસ નથી લેવાનું કે ભાઈ આ બાળકમાં કોઈ ખામી હશે કે ખોડખાપણવાળું હશે. એ પછી કુદરત જે આપે એ સ્વીકારવાનું છે. સર, મેલ ઇન્ફર્ટિલિટી માટે કોઈ ચોક્કસ ઉંમર પછી આવું થઈ શકે એવું ખરું કે?
હવે આ જે ક્વેશ્ચન છે શા માટે આવે છે સમાજમાં, તો યુઝ્યુઅલી એવું કહેવાય છે કે ભાઈ ફિમેલ છે મેનોપોઝ જેમને આવે પછી એ બાળકના કન્સીવ કરી શકે. એ વાત સાચી છે કે ભાઈ ફિમેલમાં જે બીજ છે એ લિમિટેડ છે અને મેનોપોઝ સુધીમાં ઓલમોસ્ટ લગભગ પૂરા થઈ જાય અને પછી બાળક એમને ના થઈ શકે. જ્યારે પુરુષમાં આપણે ઘણીવાર સાંભળતા હોય કે ભાઈ 60 વર્ષ 65 વર્ષ 70 વર્ષ 75 વર્ષના મેલને પાર્ટનરને એને બાળક થયું. એટલે મેલ ઓમ જોવા જાય ટેકનિકલી તો એ આખી જિંદગી એટલે જીવે ત્યાં સુધી એમનું સ્પર્મ પ્રોડક્શન ચાલુ રહેતું હોય છે અને બાળક થઈ શકે. પણ આજની જે આપણી લાઈફસ્ટાઈલ છે, જે વ્યસન છે અને જે સ્ટ્રેસ છે એના હિસાબે અમે જોઈ છીએ કે મેલમાં બી ઓલમોસ્ટ 45 to 50 એજમાં લગભગ 45 to 50 એજ ક્રોસ કરી જાય તો પછી એમને બી બાળક થવું અઘરું હોય છે. એટલે આમ કહેવાય ને કે નેચરલી આપણે પુરુષો આજીવન બાળક લઈ શકે, પણ હવે આપણી જે લાઈફસ્ટાઈલ ને જે બધું બહારનું અસર છે આપણા શરીર ઉપર આવી છે એની હિસાબે આપણે બી પુરુષો બી 45 to 50 એજ સુધી નોર્મલ પ્રેગ્નન્સી માટે જઈ શકે, પછી એમને બી તકલીફ, એ કપલને બી તકલીફ પડે પુરુષોમાં છે. પણ મેનોપોઝ આવવા માંડ્યું છે એટલે એને ઇંગ્લિશમાં એન્ડ્રોપોઝ કહેવાય, જે એન્ડ્રોપોઝ બહુ વેલ નોન ટર્મ છે ફોરેનમાં અને આપણે ઇન્ડિયામાં હજી પુરુષોમાં ખ્યાલ નથી હોતું. પણ જેવી રીતે લેડીઝમાં મેનોપોઝ હોય એવું 100% પુરુષોમાં એન્ડ્રોપોઝ હોય છે. સર, ગોકુલ હોસ્પિટલ ખાતે મેલ ઇન્ફર્ટિલિટી માટે કઈ કઈ ટ્રીટમેન્ટ અવેલેબલ છે સર? ગોકુલ હોસ્પિટલમાં આપણે હું ડૉક્ટર કૃણાલ કુંદડિયા ફૂલ ટાઈમ યુરોલોજિસ્ટ છું અને મને એન્ડ્રોલોજીમાં એક સ્પેશિયલ ઇન્ટરેસ્ટ છે, જેથી મેલ ઇન્ફર્ટિલિટી માટે અને કપલના કાઉન્સેલિંગ માટે અમે રેગ્યુલર ઓપીડી કેમ્પ ને એવું બધું કરતા હોઈએ છીએ. હમણાં જ અમે એક નવી સારવાર ચાલુ કરી છે, એ વેરિકોસિલ માટે છે અને એ ટ્રીટમેન્ટમાં અમે માઇક્રોસ્કોપથી અને માઇક્રોવાસ્ક્યુલર ડોપલરની મદદથી વેરિકોસિલનું ઓપરેશન કરીએ છીએ. એટલે વેરિકોસિલનું ઓપરેશન છે એ યુઝ્યુઅલી ઘણા બધા સર્જનો અને યુરોસર્જન કરતા હોય છે, પણ જે અમે કરી છીએ લગભગ વર્લ્ડની લેટેસ્ટ ટેકનોલોજી કહી શકાય, જેમાં એક માઇક્રોસ્કોપ હોય જે આપને 40x ઝૂમ દેખાડે, એટલે કે જે ચિત્ર હોય એ 40 ટાઈમ ઝૂમ થઈ અને દેખાડે, જેથી કરીને અમે ખૂબ નાના ચેકામાંથી મોટું ઓપરેશન કરી શકીએ છીએ. અને બીજું અમારી પાસે માઇક્રોવાસ્ક્યુલર ડોપલર હોય છે, જેથી કરીને એમાં જે નસો બાંધવાની હોય છે, જે વેઇન બાંધવાની હોય છે, એ ખાલી વેઇન જ બંધાય, બાકીના જે સ્ટ્રક્ચર છે જે પ્રિઝર્વ કરવાના છે, જે બચાવવાના છે, અમે બચાવી શકીએ. એટલે આ બે ટેકનોલોજીની મદદથી ખૂબ નાના ચેકાથી અમે વેરિકોસિલની સર્જરી કરી છે અને સૌરાષ્ટ્રમાં કદાચ ગોકુલ હોસ્પિટલ ખાતે જ આ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. બાકી આપણે અમદાવાદ, નડિયાદ કે બોમ્બે આના માટે જવું પડે છે, પણ અમને રિસેન્ટલી આ સર્વિસ ચાલુ કરી છે અને સૌરાષ્ટ્રના દર્દીઓ માટે અને રાજકોટના દર્દીઓ માટે આ ખૂબ લાભકારક રહેશે. સર, મેલ ઇન્ફર્ટિલિટી માટે દર્શક મિત્રો માટે આપનો ખાસ સંદેશ કોઈ? મિત્રો, મેલ ઇન્ફર્ટિલિટી કે ઇન્ફર્ટિલિટી ઇન જનરલ કોઈ રોગ નથી કે કોઈ આપણે ગુનો નથી કર્યો, એટલે પહેલી વસ્તુ સમાજથી શરમાવાની જરૂર નથી. તમે બંને પોઝિટિવ હશો તો બાળક થશે ને થશે જ. બીજી વસ્તુ, મેલ પાર્ટનર પણ ઇક્વલી જવાબદાર હોય છે, એટલે સમાજમાં જો એવું હોય કે ખાલી બહેનને હિસાબે જ બાળક નથી થતું તો એ વાત સદંતર ખોટી છે. ત્રીજી વસ્તુ, પહેલાં 1 વર્ષ સુધી અને જો કપલની ઉંમર નાની હોય તો ઇવન 2 વર્ષ સુધી, મેં જે 80% કીધા તમને કે ભાઈ પહેલાં વર્ષે 80% બાળક થઈ શકે, જો એ જ તમે ચાલુ રાખો તો બીજા વર્ષે એ 90% છે. એટલે શું કે જો કોઈ કપલ 2 વર્ષ સુધી રેગ્યુલર ઇન્ટરકોર્સ કરે તો એને 90% ચાન્સ છે કે બાળક થશે નેચરલી વિધાઉટ એની ટ્રીટમેન્ટ. એટલે કે તમે જો તમારી ઉંમર 25 વર્ષથી નાની હોય તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. 2 વર્ષ રાહ જુઓ અને પછી બતાવો ડૉક્ટરને.
જો 25 વર્ષથી વધારે હોય તો 1 વર્ષ રાહ જોવો અને પછી બતાવો, પણ 1 વર્ષ ટ્રાય કર્યા વગર બતાવવું યોગ્ય નથી. જો તમારી ઉંમર 40 વર્ષથી વધારે છે તો તમે જાઓ, પણ તમારી યંગ એજ હોય તો 1 વર્ષ સુધી તમારે નેચરલ ટ્રાય કરવી જોઈએ અને કરવી જ જોઈએ. માની લો કે મેલ ઇન્ફર્ટિલિટી આવી છે, ફિમેલ પાર્ટનર એકદમ નોર્મલ છે, બાળક નથી થતું, તમે પ્રોપર ટ્રાય કરી છે 1 વર્ષ સુધી, તો તમારે યુરોલોજિસ્ટ અને એમાં બી એન્ડ્રોલોજિસ્ટને મળવાની જરૂર છે અને એ જે બી કોઈ સૂચનો આપે એને ફોલો કરવાની જરૂર છે. જો કોઈ સર્જરી એડવાઇસ કરે તો સર્જરી કરવાથી ફાયદો શું થશે, તો કે તમારે આઈવીએફનું જે સાયકલ છે, જે ટ્રીટમેન્ટ છે, એનો ખર્ચ બચી જશે, એનું સ્ટ્રેસ બચી જશે અને જો બાળક નેચરલ પ્રેગ્નન્સીથી થશે તો તમને બાળકના જે ખોળખાપણ છે કે બીજી કોઈ ટેન્શન છે, આપણે ટ્વિન પ્રેગ્નન્સી આ તે બધા જે આઈવીએફના બધા કોમ્પ્લિકેશન છે એ તમે અવોઇડ કરી શકશો. એટલે જો કોઈ સર્જરી એડવાઇસ કરે મેલ ઇન્ફર્ટિલિટી માટે તો તમારે પોઝિટિવલી લેવી જોઈએ અને કરાવી લેવી જોઈએ. કોઈ મેડિસિન ટ્રીટમેન્ટ સજેસ્ટ કરે તો એ લેવાની જરૂર છે, પણ પછી એ તમારે પોઝિટિવલી લેવાની છે. અને આમાં અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એટલે માની લો કે કોઈ એઝોસ્પર્મિયાવાળું દર્દી હોય તો એ બી પોતાના માટે એ નેચરલ બાળક એટલે કે બાયોલોજિકલ ફાધર બની શકે છે. અને માની લો કે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સારી નથી અને તમને બાળક નથી થતું, તો બી બીજા થોડા અલ્ટરનેટિવ ઓપ્શન છે જે તમે તમારા યુરોલોજિસ્ટ કે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ સાથે ડિસ્કસ કરી શકો છો. પણ સમાજની ચિંતા છોડી અને તમારે બંને પોઝિટિવ રહેવું પડશે. ઘણી સરસ માહિતી આપી સર, આપનો ખૂબ ખૂબ આભાર. ફેસબુક લાઈવની જે કન્ટિન્યુ સિરીઝ ચાલુ છે એમાં આવતા રવિવારે 21મી માર્ચે સવારે 10 વાગે એક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, સાહેબ રાત્રે નીંદર નથી આવતી. આ વિષય આપણી સાથે જોડાશે ડૉક્ટર વિમલ સોમૈયા અને ડૉક્ટર હિરેમલ, જેઓ ગોકુલ હોસ્પિટલ ખાતે સાયકેટ્રિસ્ટ તરીકે સેવાઓ આપે છે. આભાર.